જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। મિત્રો આપણે કાલે જે ખેતર ખેરાયું હતું એમાં આજે વાવવાના છે એંડા, એટલે પાઈને તો જોશું ખેતમ અને હવે હું જઉં છું। તો મિત્રો આજે તો આપણે વાવીએ એંડા, વરસાદનું વાતાવરણ છે, એંડા વાવવાના છે। ચલો મિત્રો ખેતમ જઈએ, માં આપવાને તો ખેતમ પહોંચી ગયા છીએ। ચલો ખેતમ જઈએ, ખેતરમાં આવી ગયા છીએ। ઈંડા લઈ લીધા છે, ગુજુ ભરીને। દોયડી બોયડી મેલી હોય ને કઈ સોપાના હોય બે પ્રોસેસ આવી કરવાની હોય, એમ એક અંડો મેકી દેવાનો, પૂરી દેવાનો। એંડા સોંપી દીધા છે। મિત્રો ઉજ્જવલભાઈ આવી ગયા છે અને અમે જઈએ છીએ ખેતરમાંથી ડાયરેક્ટ શિપોર। ખેતરમાં ડાયરેક્ટ આવ્યા હતા ઉજ્જવલભાઈ, એટલે અમે થોડું શિપોર કામ છે એટલે ડાયરેક્ટ વસી અમારો વસી રસ્તો છે એટલે ત્યાંથી અમે જઈએ શિપોર। મિત્રો આપણે શિપોરથી ઘેર આવી ગયા હતા અને આપણે હાલ જઈએ છીએ ગામમાં અને વરસાદ પણ અંધાર્યો છે, તમે જોઈ શકો છો। મિત્રો પાઈને એમ જોઈશે ત્યાં સાસરી, હવે મારે સાર ઉપાડી પડે ના પાઈ કોઈ। અંબાજી બેન મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને પાઈને ગયા તો એવાની સાસરી। હવે મિત્રો મારે ચાર ઉપાડવી પડશે, આપણે 2-3 દિવસનો પોટલો ઉપાડવો પછી। આમ તો પાઈ હતી એટલે આપણા સાર તો વધારે નથી ઉપાડવાની, આમ વધારે ઉપાડવું પડે। રક્ષાબંધન વખત આવશે એટલે 7 દાડા જેવું થશે, હજી 7 દિવસ પછી આવશે। ચલો મિત્રો આપણે હેકી કાઢી બુટ્ટું મકાઈ લાવ્યા હતા મારા પપ્પા, તે હેકી નાખ્યું। હાલ તો હેકો લાવ્યા હતા, તો કાસો લાવ્યા હતા। હવે ખસું લેવું બેવું મારી છે, હવે ખાશું। અડધું એ કોણ છે, અડધું એવું કહે કોણ। મારા મમ્મીને આવી ગયા છે, 2 પોટલા હું લાવ્યો, 1-2 પાણી જતો રહે એટલે અમારે સાલ લાવવાની વાળી આવી જાય। મિત્રો 6:30 વાગ્યા છે અને અમે જઈએ છીએ બોખોલે મંદિર, ત્યાં મિત્રો મંદિર સાફ કરવા ત્યાં સજી છે નહીં રે। જ્યાં શું ગલ્લે જઈને આવે છે, જતું લીધું ક્રેક જેટલી શું બિસ્કીટ ગોળી લઈ જાય। મિત્રો આ વિડીયો પૂરો જોયો બદલ તમારો આભાર। મિલતે કાલ નવા વિડીયોમાં, તક લે જય ભારત।